મારા લગ્નને 20 દિવસ બાકી હતા ત્યારે એક રાતે ઓફિસમાંથી પરત ફરતી વખતે રસ્તામાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. હું ટેક્સીની રાહ જોવા લાગી ત્યારે એક કાર સામે આવીને ઊભી રહી. તેમાંથી એક સુંદર છોકરો નીકળ્યો અને બોલ્યો કે મારી કારમાં આવો, હું તમને ઘરે મૂકી જાઉં. આમ કહીને તે મને તેની કારમાં બેસાડીને તેના ફાર્મ હાઉસ પર લઈ ગયો. પછી તેણે મને તેનો શર્ટ આપ્યો અને કપડાં બદલવાનું કહ્યું. તો મેં કહ્યું કે હું ક્યાં કપડાં બદલ્યું? તો તે રૂમની બહાર ચાલ્યો ગયો. પછી મેં મારા કપડાં ઉતારી દીધા અને અચાનક તે રૂમમાં આવી ગયો અને મને આ હાલતમાં જોઈને તેની લાગણીઓ પર કાબૂ ન રાખ્યો અને તેને મારી સાથે પૂરી રાત. મારું નામ રીટા છે. હું એક કંપનીમાં કામ કરું છું. મારી ઉંમર 25 વર્ષની છે. અમે એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યા છે. જીતુ ખૂબ જ ખુશાલ હતો અને હંમેશા મજાક કરતો હતો. ક્યારેક અમે બંને બહાર રેસ્ટોરન્ટમાં જમવા જતા હતા. ક્યારેક બીજે એક વર્ષ સુધી સાથે કામ કર્યું. પછી જીતુએ મને લગ્ન માટે પ્રપોઝ કર્યો અને કહ્યું, રીટા, મને તું ગમવા લાગી છે. તમે ખૂબ જ સુંદર છો. તમારા જેવી સુંદરતા મારા જીવનમાં આવશે અને મારા જીવનને સ્વર્ગ બનાવશે. હું તેની સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ અને તે મારા ઘરે પ્રપોઝ લઈને આવ્યો હતો. મારા લગ્ન નક્કી થઈ ગયા હતા અને હવે લગ્નને માત્ર 20 દિવસ બાકી હતા. ઘરે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ હું હજુ ઓફિસે જ હતી અને લગ્નના 2 દિવસ પહેલાં જ રજા લેવાની હતી. ખાનગી કંપનીમાં રજા મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી મારા પરિવારના સભ્યો દ્વારા બધી તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને મારો ભાઈ સમાંતરે મારી મજાક ઉડાવતો હતો અને અંદરથી હું ખૂબ જ ખુશ હતી કે હવે મારા જીવનમાં નવો વળાંક આવશે. હવે હું મારા એકલ્યા પાનને ભરેલા જીવનમાં પ્રેમ શોધવા જઈ રહી હતી અને દરેક મનુષ્યને જે વસ્તુની જરૂર છે તે મારી સાથે મેળ ખાતી હતી. હવે હું ફક્ત જીતુના વિચારોમાં જ હતી. જીતુ દરરોજ રાત્રે મને ફોન કરતો અને મારી સાથે લાંબી રોમેન્ટિક વાતો કરતો, લગ્નની તારીખની વાતો કરતો અને હું એ વિચારમાં ખોવાઈ જતી. મારો ભાઈ પણ મારા બંનેની મજાક કરતો હતો, પરંતુ બરાબર ચાલી રહ્યું હતું. પણ મારા જીવનમાં એક નવું તોફાન આવવાની રાહ જોઈ રહ્યું હતું, જેનાથી હું સાવ અજાણ હતી. એક તરફ હું જીતુના સપના અને મારા જીવનના નવા સપના જોવા લાગી હતી, તો બીજી તરફ ધીમે ધીમે મારા જીવનમાં ભૂકંપ આવી રહ્યો હતો અને મને ખબર ન હતી કે મને આ રીતે કચડી નાખશે અને મારા જીવનમાં અંધાધૂંધી છે. તે દિવસે તે ઓફિસમાં આવ્યો ન હતો. જીતુની તબિયત ખરાબ હતી એટલે મારે ઓફિસમાં વધુ કામ કરવું પડ્યું. ત્યાં સુધીમાં તો રાતના 12 વાગ્યા હતા અને હું તેને ઓફિસમાં ન રાખી શકું. તરત જ મારું પર્સ લઈને બહાર ગઈ. પછી હું રસ્તા પર ઓટોની રાહ જોવા લાગી, પરંતુ પછી હવામાન ખરાબ થવા લાગ્યું અને વરસાદ શરૂ થયો. ઊભા રહેવાની જગ્યા પણ નહોતી એટલે હું વરસાદમાં ભીજાવા લાગી. આટલી રાત થઈ ગઈ હોવાથી મને ઓટો મળવી ન હતી અને મને ઊભી રહીને ચિંતા થવા લાગી. હું ખરાબ રીતે ભીની થઈ ગઈ હતી અને પછી એક મોટી કાર આવી મારી સામે આવીને ઊભી રહી હતી. કારની બારીમાંથી એક યુવક આવ્યો અને તેને મને જોયું તો તેને ઓળખી ગઈ. તે મારી ઓફિસનો નથી, પણ મારી સામેવાળી ઓફિસમાં કામ કરે છે. લિફ્ટમાં આવતા જતાં મેં તેને ઘણી વાર જોયો છે. જ્યારે પણ હું તેની સાથે લિફ્ટમાં એકલી જતી ત્યારે તે મારી સામે જોતો હતો. એકવાર હું ઓફિસે પછી ઓટોની રાહ જોઈ રહી હતી ત્યારે મારી પાસે આવ્યો અને મને લિફ્ટની ઓફર કરી, પરંતુ ત્યારબાદ જીતુ ત્યાંથી બાઇક લઈને આવ્યો હતો અને હું તેની સાથે ગઈ. તે છોકરો લાંબા સમયથી મને અને જીતુને અનુસરતો હતો અને આજે આ છોકરાએ મને લિફ્ટની ઓફર કરી રહ્યો હતો અને મેં તેને જોયું તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવી પણ યોગ્ય નથી. આ વિચારને મેં તેને ઠુકરાવી દીધી અને આભાર કહ્યું. હું ઓટોની રાહ જોઉં છું એટલામાં તે બહાર આવ્યો અને કહ્યું કે રાતના 12 વાગે છે. આટલી મોડી રાતે તમને ઓટો નહીં મળે, કારણ કે તમને મારી સાથે આવો. અને મારા જવાબની રાહ જોઈને મેં વિચાર્યું કે મારે તેની મદદ લેવી જોઈએ અને તેણે કહ્યું, મારું ઘર તારી પાસે જ છે. ચાલો પહેલાં તમારા કપડાં બદલી લઈએ, પછી હું તમને ઘરે મૂકી જઈશ. હું ઠંડીથી કંપી રહી હતી. મને તેના ઘરે લઈ ગયો અને તરત જ મને એક ટેબલ પર બેસાડી મને તેના રૂમમાં લાવ્યો અને તેનું એક શર્ટ પેન્ટ મને આપ્યું. હું ક્યાં પહેરું અને પછી તે રૂમની બહાર નીકળી ગયો. જ્યારે મેં મારી સામે એક હેર ડ્રાયર પડેલું જોયું ત્યારે મેં વિચાર્યું કે મારા શરીર વિશે કે પહેલાં હું મારા વાળ સુકાવી લઉં.
વાળ સુકાવામાં થોડો સમય લાગ્યો. પછી મેં મારા ભીના કપડાં ઉતાર્યા અને મારા શરીરની સુધી પહોંચવા લાગ્યા. તે પછી છોકરો રૂમની અંદર આવ્યો. મેં તે સમયે કંઈ પહેર્યું ન હતું. તેણે મને તે હાલતમાં જોઈ. થોડીવાર તો તે મારી સામે જોતો રહ્યો, પણ બીજી ક્ષણે તેણે સોરી કહીને દરવાજો બંધ કરી દીધો. મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એક યુવાન છોકરાએ મને આ હાલતમાં જોઈ. મેં તરત જ શર્ટ પહેરી લીધું, પણ હું તેની કિંમત ચૂકવવા સમર્થ ન હતી. તેથી મેં મારી જાતને ટુવાલમાં લપેટી લીધી. બાદમાં જ્યારે તે બહારથી અંદર આવ્યો ત્યારે તેણે કહ્યું કે મને માફ કરજો. મેં જોયું કે તેણે દરવાજો બંધ કરી દીધો હતો. હું એટલી પરેશાન હતી કે હું કોઈ બોલી શકી નહીં. જે થયું તે મારી ભૂલ હતી. મારું ધ્યાન બીજે ક્યાંક હતું. મેં કહ્યું મને તમારું પેન્ટ નથી મળતું. તેણે કહ્યું તમારા કપડાને વોશિંગ મશીનમાં નાખો, તેનાથી કપડાં સંપૂર્ણ સુકાઈ જાય છે. અડધો કલાક લાગશે. તે પછી તેણે મારા કપડાં પહેર્યા શક્ય છે અને આરામથી ઘરે જઈ શકો છો. તેણે મારા કપડાં સુકાવવા માટે બહાર મૂક્યા. પછી જમવાનું બનાવવા બંને રસોડામાં ગયા અને જમવાનું બનાવીને અમે બંને ખાવા લાગ્યા. છોકરો મારી સામે જોઈ રહ્યો હતો અને પછી મને લાગ્યું કે મેં મારા શર્ટનું ઉપરનું બટન ખુલ્લું છોડી દીધું છે અને તે મારા શરીરને જોઈ રહ્યો છે. મને આ વાતની જાણ થતાં જ તે મારી એકદમ નજીક આવ્યો અને મારા શર્ટના બટનને સ્પર્શ કરવા લાગ્યો. મારો શ્વાસ ખૂબ જ ઝડપી બન્યો અને તેનો શ્વાસ પણ ખૂબ જ ઝડપી ચાલવા લાગ્યો હતો. આ છોકરો એટલો હેન્ડસમ છે કે હું તેના ચહેરો જોઈ રહી હતી. મને કેવું લાગી રહ્યું હતું. તેણે કહ્યું કે હું તેને પાયજામામાં આપું છું, તું પહેરી લે. તેણે કહ્યું તે મારા માટે પાયજામા લઈ આવ્યો. હું રૂમમાં બદલવા આવી ત્યારે પણ મને ખબર નહીં કે ક્યાં વિચારતી હતી. હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ અને તે ત્યાં જ ઊભો રહ્યો અને મારા પાયજામા પહેલાં તે મારી નજીક આવ્યો અને મને તેના હાથમાં પકડી લીધી અને તેના હોઠ અને શ્વાસ બંને ખૂબ જ ઝડપથી શ્વાસ લેવા લાગ્યા. તેને લાગ્યું કે હું તેના પ્રેમમાં પડી રહી છું. ખબર નહીં કે કેવો કુમાર છાયા છે, કંઈ ભાન નથી. હવે ધીમે ધીમે તેણે મારા શર્ટના બટન મારવા માંડ્યા. કદાચ આ છોકરા માટે આ પહેલી વાર હતું, કારણ કે મેં આજ સુધી ક્યારેય કર્યું ન હતું. તેણે મારા હાથ પકડી રાખ્યો હતો અને મને જીતુનો વિચાર આવ્યો અને મને યાદ આવ્યું કે હું લગ્ન કરવા જઈ રહી છું. પણ હું જે હાલતમાં પહોંચી ગઈ હતી, હું ઈચ્છા છતાં પણ મારી જાતને રોકી ન શકી. હું તેના પ્રેમમાં ઊંડાણમાં ડૂબી ગઈ. અમે અડધો કલાક પ્રેમ કરતા રહ્યા. પછી અચાનક વિચાર આવ્યો કે શું કરું, હું તમને ઓળખતી પણ નથી. તેણે કહ્યું કે હું અશ્વિન ઓબેરાય છું. આ નામ સાંભળીને હું ચોંકી ગઈ, કારણ કે મારી બાજુમાં આવેલી ઓફિસનો સીઈઓનો છોકરો અશ્વિન છે અને તે મને ક્યારેય ગમતો નથી, કારણ કે હું તેને દરેક સમયે મારા બિલ્ડિંગની આસપાસ જોઉં છું અને દરરોજ મારી સાથે લિફ્ટ ઉપર નીચે જતો હતો, પરંતુ તેની તરફ ક્યારેય ધ્યાન આપ્યું નહીં. મેં કહ્યું કે રૂકો, તેનાથી વધુ નહીં જોવો. કે હું મારી જાતને રોકી શકી નહીં. મારી આંખોમાં આંસુ જોઈને તે કદાચ બંધ થઈ ગયો અને તેણે પોતાની મર્યાદા ઓળંગી ન હતી અને મારું સામાન્ય એક બંધ હતું. ઝડપથવા જાગી અને જોયું કે મારા કપડાં સુકાઈ ગયા છે અને અશ્વિન મારી આંખોમાં જોઈ શકતો ન હતો. પણ મારી વચ્ચે જે કંઈ થયું તે અંગે મારે તેની સાથે વાત કરવી હતી. પણ તેણે મારી પાસે જોયા વગર જ કહ્યું, ચાલો તમને લઈ જઈએ. અને આમ બંને કારમાં બેસી ગયા. હું ઈચ્છતી હતી કે અશ્વિન મારી સાથે વાત કરે અને મારી વચ્ચે જે કંઈ બન્યું હતું તે વિશે કંઈ કહે, પણ તે મારા ઘરની નજીક આવીને અટકી ગયો. મેં તેની તરફ જોયું ને શરૂ કર્યું. તેણે તેનું પર્સ કાઢ્યું અને મને તેનું કાર્ડ આપ્યું. તેના હાથમાંથી કાર્ડ પકડીને તેને કંઈક બોલ્યો. તેની રાહ જોવા લાગી, પણ તે ચૂપ રહ્યો. અચાનક મને શું થઈ ગયું ખબર નહીં. મેં તેની નજીક જઈને તેનો ફોટો જોયો. તે મારી સામે પ્રેમભરી નજરે જોઈ રહ્યો હતો. હું કામ પરથી ઘરે આવી અને મારા બેડરૂમમાં ગઈ. અડધા કલાક સુધી હું વિચારતી રહી કે આજે શું થઈ ગયું. પછી મેં તેનું કાર્ડ જોયું અને ત્યાં તેનો ફોન નંબર હતો. વગર વિચારે મેં તેનો નંબર ડાયલ કર્યો. અશ્વિને ફોન ઉપાડ્યો. મેં કહ્યું, હું રીટા છું. આજે જે કંઈ થયું છે તેની વાત કરતાં અટકતા કહ્યું, પથારી પર સૂતી વખતે હું તે યાદોમાં ખોવાઈ જાઉં છું. આ મારી જિંદગીનો સૌથી સુંદર ક્ષણ હતી. મારા દિલને હું શુદ્ધ થયું આ હતું કે મને અશ્વિન તરફ ખેંચાવા લાગે છે. હું ઊંઘી ગઈ હતી. જ્યારે હું સવારે જાગી ત્યારે મને મારો મોબાઈલ લીધો અને અશ્વિનને
ગુડ મોર્નિંગ મેસેજ કર્યો હતો. આજે શનિવાર હતો અને અમને રજા હતી એટલે હું અશ્વિનને જોઈ શકી ન હતી. તેનો તરત જ જવાબ આવ્યો, આજે તું શું કરે છે? મારે આજે લગ્નની ખરીદી કરવા જવાનું હતું, પણ મેં તેને લખ્યું કે હું આજે ફ્રી છું. મને ખબર નથી કે તે પ્રેમ હતો કે બીજું કંઈ. તેણે કંઈ બીજું લખ્યું અને મને ખબર નથી. તેણે લખ્યું કે મારા ઘરે જમવા આવો 12 વાગ્યા સુધીમાં, હું લંચ તૈયાર રાખીશ. મેં ઘડિયાળમાં જોયું તો 10 વાગી ગયા હતા. મને ઝડપથી તૈયાર થઈ અને મારા મમ્મી પપ્પાને કહ્યું કે હું એકલી ખરીદી કરવા જઈ રહી છું. આજે મારે જીતુને મળવું છે, પણ તે પહેલાં હું અશ્વિનને મળવા માંગતી હતી. મારી વચ્ચે જે કંઈ બન્યું હતું તે મારા જીવનમાં ઓળખાઈ ગયું હતું. હું મારી જાતને ખેંચીને 12 વાગ્યા તેના ઘરે પહોંચી અને તેને મને જોઈને અંદર બોલાવી. જમવાનું તૈયાર છે, ચાલો પહેલાં ખાઈ લઈએ, પછી વાત કરીશું. જમ્યા પછી મેં કહ્યું, જુઓ અશ્વિન, ગઈકાલે જે પણ થયું તે કેવી રીતે થયું? મારા લગ્ન નક્કી થઈ ગયા છે અને મારા લગ્ન 19 દિવસમાં છે. મારી આ વાત સાંભળી પછી તેના ચહેરા પર ગુસ્સો સપટ દેખાતો હતો, જાણે તે મને ગુમાવી જ રહ્યો હોય. જ્યારે તેણે મારો હાથ પકડ્યો ત્યારે મને પ્રેમ કરે છે તેમ કહીને હું ત્યાંથી જવા લાગ્યો. જો તમે તમારો વિચાર બદલો તો હું અહીં તમારી રાહ જોઈશ છું. તેની આંખોમાં મારા માટે પ્રેમ જોઈ શકતી ન હતી. તેના સ્પર્શ મારા સમગ્ર શરીરમાં કંપન મોકલ્યું. હું આમ એક કમજોર બની રહી હતી, પરંતુ તેની નજીક આવીને તેને એક ચુંબન આપ્યું. તેને તે એકદમ પાગલ કરી દીધી હતી. હું ખૂબ જ મુશ્કેલીથી તેની પાસે ગઈ અને ફોન પર મારી વચ્ચે તે રોમાંચ થતો હતો તેમાંથી હું બહાર આવી ગઈ. એવું ન લાગ્યું હતું હું થાકી ગઈ છું, ચાલો કાલે વાત કરીશું. તેથી મેં ફોન કાપી નાખ્યો અને ફરીથી હું જીતુ સાથે શોપિંગમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે હું રાત્રે ઘરે આવી ત્યારે મને જીતુનો ફોન આવ્યો, પણ ખબર નહીં કે કેમ હવે મને તેની સાથે વાત કરવાનું બિલકુલ મન થતું નથી અને પછી ના ઈચ્છા થતી હતી. મેં અશ્વિનને ફોન કર્યો કે તરત જ તેને ફોન ઉપાડ્યો. અશ્વિનને પૂછ્યું કે આખો દિવસ શું કર્યું? મેં કહ્યું, હું જીતુ સાથે લગ્નની ખરીદીમાં વ્યસ્ત હતી. તમે શું કર્યું? તેણે કહ્યું, બસ તમારા વિચારોમાં ખોવાયેલા હતો. તો વિચારો મારા હૃદયમાંથી ક્યારેય બહાર જતા નથી. જો તમે કાલે ફ્રી હો તો કાલે જમવા આવજો. મેં કહ્યું, નહીં આવું. તને ખબર છે કે હું લગ્ન કરવા જઈ રહી છું કેમ કહીને ફોન કટ કરી દીધો. પણ ભગવાન જાણે મારામાં કઈ શક્તિ હતી. બીજે દિવસે 12:30 વાગે હું ફરીથી તેના ઘરે પહોંચી ગઈ. અશ્વિન મને જોઈને હસવા લાગ્યો અને પછી મને અંદર બોલાવી. જમ્યા પછી અમે બંને સોફા પર બેઠા હતા અને અચાનક તેણે મારા પર ધક્કો માર્યો અને મને તેને પ્રેમ કરવા લાગ્યો. હું કહેતી હતી કે તું નહીં આવે તો તું કેવી રીતે આવીશ? તું મને પણ કેવું જ અનુભવું છું, તો પછી તારા અંતર કેમ મિટાવી છે? હું તેના શબ્દોનો નશો કરી રહી હતી. હું તેના પ્રેમમાં અહેસાસ કરી રહી હતી. હું પળમાં ડૂબી ગઈ હતી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે તેણે મને સંપૂર્ણ રીતે પોતાની બનાવી દીધી હતી. હું 18 દિવસમાં લગ્ન કરી રહી છું અને હું સંપૂર્ણ સુરગ્ન છું. અશ્વિને કહ્યું કે હવે તું મારી છે, હું તને છોડી નહીં શકું, ચાલ મારી સાથે. તે મને તેની સાથે તેની કારમાં મારા ઘરે લઈ આવ્યો અને તે સીધો મારા ઘરની અંદર ગયો અને પછી મારા મમ્મી પપ્પાને બોલાવ્યા લાગ્યો. જ્યારે મારા મમ્મી પપ્પા પાસે આવ્યા ત્યારે તેણે ખૂબ જ વિચિત્ર નજરે જોવા લાગ્યા. અશ્વિને પોતાનો પરિચય આપ્યો અને પછી કહ્યું, હું અને તમારી દીકરી એક થઈ ગયા છીએ. હવે અમે એકબીજા વગર રહી શકતા નથી. તેના શબ્દો મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે મારા માતા પિતાને આ કેવી રીતે કહ્યું? મારા મમ્મી પપ્પા મારી સામે મોટી આંખોથી જોવા લાગ્યા અને કહ્યું કે મારી દીકરી થોડા દિવસમાં લગ્ન છે. પણ પછી તેણે ખિસ્સામાંથી બોક્સ કાઢીને ખોલ્યું અને અંદર સિંદૂર હતું અને તેણે મારી માંગ કરી કે હવેથી રીટા મારી પત્ની છે. તે મારો હાથ પકડીને મારી સાથે ઘરે આવ્યો હોય. તેનું હૃદય તૂટી ગયું, કારણ કે અમારા લગ્ન તૂટી ગયા હતા. મારા માતા પિતા તેના પર વિશ્વાસ કરી શકતા ન હતા. તો મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ.